નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ને ધ્યાનમાં રાખીને તદ્દન નવી માહિતી જોવાની છે. જી હા મિત્રો, વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેની તો પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નવા આરઆર છે તે જાહેર થઈ ગયા, નવા નિયમો છે તે જાહેર થઈ ગયા છે. હવે વાત રહી આવનારા ઓફિશિયલ નોટિફિકેશનની કે ઓફિશિયલી ભરતી ક્યારે જાહેર કરવામાં આવશે, નોટિફિકેશન છે ક્યારે બહાર પાડવામાં આવશે, તદુપરાંત પરીક્ષા માટેના ફોર્મ પણ ક્યારે ભરવામાં આવશે. આ તમામ વિગત છે તે વિડીયોની અંદર જોવાની છે. અને ખાસ મહત્ત્વની વાત કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યાં સુધીમાં કમ્પલસરી દરેક ઉમેદવાર મિત્રોએ આટલા ડોક્યુમેન્ટ અત્યારથી જ તૈયાર કરી લેવા પડે. કારણ કે જ્યારે ભરતી જાહેર થશે ત્યારે ઘણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં ઘણો ટાઈમ જતો હોય છે. અને વેબસાઇટ ઉપર પણ ઘણા ઉમેદવાર મિત્રો એકસાથે ફોર્મ ભરતા હોવાથી વેબસાઇટ પણ ઘણી હેંગ થતી હોય છે. તેના કારણે ઉમેદવાર ટાઈમસર ફોર્મ ભરી શકતા નથી. તેમને ધ્યાનમાં રાખીને જ આ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. હવે મિત્રો, સૌ પ્રથમ આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેની વાત કરીએ તો આ તમામ તારીખો જે દર્શાવવામાં આવેલી છે તે માત્ર સંભવિત તારીખો છે, મીડિયાના માધ્યમોથી મળેલી છે. જી હા મિત્રો, આ કોઈ ઓફિશિયલી જાહેરાત નથી જેની તમામ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી. હવે સૌ પ્રથમ ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો નવા આરઆર તો ઓલરેડી ડિક્લેર થઈ ગયા છે અને ઓફિશિયલ નોટિફિકેશન છે તે લગભગ 20થી 25 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો ઓફિશિયલી નોટિફિકેશન છે તે 20થી 25 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ જશે તો ફોર્મ ભરાવાની શરૂઆત પણ તે પછી લગભગ 2થી 5 દિવસની અંદર થઈ જતી હોય છે. મતલબ કે 25 ફેબ્રુઆરીએ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું અને 25થી લઈને લગભગ 1 માર્ચ સુધીમાં ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ જશે. અને ફોર્મ ભરવા માટે લગભગ 22થી 25 દિવસ સુધીનો ટાઈમ આપવામાં આવતો હોય છે. વધીને કોઈક જગ્યાએ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવતો હોય છે. પરંતુ આટલા દિવસોની અંદર લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. તેથી દરરોજના ઘણા બધા ઉમેદવાર મિત્રો એકસાથે ફોર્મ ભરતા હોય છે. આના કારણે વેબસાઇટ પણ ઘણી હેંગ થતી હોય છે. તેમને ધ્યાનમાં રાખીને જ અત્યારથી જ તમે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો, જેથી કરીને જ્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થાય એટલે શરૂઆતના દિવસોમાં જ તમે ઇઝીલી ફોર્મ ભરી શકો. તદુપરાંત પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ છે તે લગભગ મે મહિના આજુબાજુમાં આવી શકે છે. જ્યાં મિત્રો મે મહિનાની આજુબાજુમાં આવી શકે છે અથવા તો મે મહિનામાં ગ્રાઉન્ડને શરૂ પણ કરી દેવામાં આવે. અને ગ્રાઉન્ડ પૂરું થયા બાદ સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા જાહેર થઈ શકે. સપ્ટેમ્બર પહેલાં આવે તેવી કોઈ શક્યતાઓ નથી. સપ્ટેમ્બર પછી અથવા તો સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા છે તે ચાલુ કરી દેવામાં આવી શકે છે. આ તમામ તારીખો માત્ર ને માત્ર સંભવિત તારીખો છે, જે તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે મહત્ત્વની વાત કે ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થશે ત્યારે તમારા કેટલા ડોક્યુમેન્ટ ખાસ તૈયાર રાખવા. જે આ મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આ ભરતી છે તે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે. એટલે કે ઓજસની જે ઓફિશિયલી સાઇટ છે તેની અંદર જ આના ફોર્મ ભરાશે. અને ઓજસની અંદર તમે રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે ઇઝીલી ફોર્મ ભરી શકશો. અને તમારા ડોક્યુમેન્ટના નંબર પણ ઓલરેડી ત્યાં અપલોડ કરેલા જ હશે. અને હવે મહત્ત્વના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર સૌપ્રથમ આવે છે આધાર કાર્ડ. આધાર કાર્ડ દરેક ઉમેદવાર મિત્ર પાસે હશે, એટલે બહુ ડીપમાં જવાની જરૂર નથી. ત્યારબાદ જોઈએ માર્કશીટ, 12મા ધોરણની માર્કશીટ. જે આ મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે જાહેર થશે ત્યારે તેમની અંદર શૈક્ષણિક લાયકાત પણ દર્શાવવામાં આવશે કે કેટલા ધોરણવાળા ઉમેદવાર મિત્રો છે તે આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે. પરંતુ આ ભરતીની અંદર 99.99% છે તે 12 પાસ ઉપર જ આ ભરતી કરવામાં આવશે. એટલે જ અહીંયા 12મા ધોરણની માર્કશીટ દર્શાવવામાં આવેલી છે. તદુપરાંત જોઈએ તો જાતિનો દાખલો. આ મહત્ત્વનું છે. જે આ મિત્રો એક જાતિનો દાખલો અને એક નોન ક્રિમિલિયર બંને વસ્તુ ખાસ મહત્ત્વની છે. કારણ કે જાતિના દાખલાની વાત કરીએ તો જાતિનો દાખલો ઓબીસી, એસસી અને એસટી તદુપરાંત ઈડબ્લ્યુએસનું જાતિનું પ્રમાણપત્ર, આ તમામ ઉમેદવાર મિત્રોને પોતાના જાતિના પ્રમાણપત્ર ખાસ અત્યારથી જ કઢાવી લેવા. અને હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. અને નોન ક્રિમિલિયરની વાત કરીએ તો નોન ક્રિમિલિયર છે તે ખાસ તમે તારીખ જોઈ લેજો. કારણ કે છેલ્લા 3 વર્ષ સુધી નોન ક્રિમિલિયર ચાલતું હોય છે. જ્યારે તમે ક્રિમિલિયર કઢાવ્યું હોય તે તારીખથી લઈને
3 વર્ષ સુધી જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વેલિડ ગણાતું હોય છે, જેથી કરીને જે ઉમેદવાર મિત્રોને નોન ક્રિમિનલમાં 3 વર્ષ પૂરા થઈ ગયા હોય તેવા ઉમેદવાર મિત્રો અત્યારથી જ નોન ક્રિમિનલ કઢાવી લેજો. કારણ કે જ્યારે ભરતી જાહેર થશે અને ત્યારે તમે ડોક્યુમેન્ટ ગોતવા બેસશો, નોન ક્રિમિનલના 3 વર્ષ પૂરા થઈ ગયા હશે, તો તમે તાલુકા પંચાયતની ઓફિસે તદુપરાંત મામલતદાર કચેરીએ ધક્કા ખાશો અને ત્યાં પણ ઘણા ઉમેદવાર મિત્રો હશે. ત્યાં પણ તમારે ખાસ કરીને લાઇનમાં રહીને 2-3 દિવસનો ટાઈમ બગાડીને ક્રિમિનલ કઢાવવું પડશે. તેવું ન થાય તેમને ધ્યાનમાં રાખીને તમે અત્યારથી નોન ક્રિમિનલ ખાસ કરીને કઢાવી લેજો. કારણ કે અત્યારે મામલતદાર કચેરીઓએ ટ્રાફિક ઓછી હશે, તમે ઇઝીલી કઢાવી શકો છો. તદુપરાંત આગળ વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, ઈમેલ એડ્રેસ, જે તમે રેગ્યુલરી ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરતા હોય તે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર. તદુપરાંત વધારાની માર્કશીટ, જો 12+ તમે ગ્રેજ્યુએશન કે કંઈક કમ્પ્લીટ કરેલું હોય તો તેની માર્કશીટ તમારે એડ કરવી હોય તો તે પણ તમારે સાથે રાખવાની રહેશે. જ્યાં મિત્રો આટલા ડોક્યુમેન્ટ તો કમ્પલસરી તમારે સાથે રાખવા જ પડશે, તો જ આવનારી ભરતીની અંદર તમે ભાગ લઈ શકો છો. માટે જો આ ડોક્યુમેન્ટ તમારે હજુ સુધી કાઢવાના બાકી હોય, જેમ કે જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, તો અત્યારથી જ કઢાવી લેજો. કારણ કે ભરતી જાહેર થશે ત્યારે મામલતદાર કચેરીએ ખૂબ ટ્રાફિક થતી હોય છે. તેમને ધ્યાનમાં રાખીને જ આ ડોક્યુમેન્ટનું લિસ્ટ તૈયાર કરીને વિડીયોના માધ્યમથી તમારા સુધી શેર કરવામાં આવેલું છે. જી હા મિત્રો, અને આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતીને લગતી તમામ માહિતી તમારા સુધી અવશ્ય પહોંચતી રહેશે. તે માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો.